નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. અને આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે તત્વોના વર્ગીકરણ માટેના સિદ્ધાંતો અને પ્રક્રમો એલિંગમ ડાયાગ્રામ વિશે વાત આપણે કરી હતી. કઈ રીતે તમે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કર્તાનો ઉપયોગ કરો છો અને એ રિડક્શન કરતા યોગ્ય રિડક્શન કરતા પસંદ કરવા માટે એલિંગમ ડાયાગ્રામનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, આ વાત આપણે આગળ કરી. આજે આપણે એલિંગમ ડાયાગ્રામને રિલેટેડ જ છે, એપ્લિકેશનમાં તમને આપેલ છે ટેક્સ્ટબુકમાં કે અનુપ્રયોગ. સૌથી પહેલા જોવાનું છે આપણે Fe માટે, આયન માટે. તો આયન ઓક્સાઇડમાંથી અથવા તો જે આયન લોખંડની જે અયસ્ક છે કાચી ધાતુ, તેમાંથી શુદ્ધ Fe મેળવવા માટે કઈ પ્રોસેસ થાય છે એના માટે તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલ છે વાત ભઠ્ઠીનો ઉપયોગ તમે કરો છો. વાત ભઠ્ઠી કયો કે બ્લાસ્ટ ફર્નેસ કયો તમે. વાત ભઠ્ઠીમાં ખૂબ જ ઊંચું તાપમાન, ધીમે ધીમે ઉપર જતા જાવ તો તાપમાનમાં ઘટાડો થતો જાય. તો એમાં પણ તમે રિડક્શન કરતાનો ઉપયોગ કરો છો કાર્બન, કોક સોલિડ સ્વરૂપમાં હોય ત્યારે. તો શા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને તેના ઉપયોગથી કઈ રીતે આપણને Fe મળે છે શુદ્ધ સ્વરૂપમાં, તે આપણે અહીંયા આપણે જોવાનું છે. તો જોયું પહેલા એલિંગમ ડાયાગ્રામના મદદથી શા માટે કોક એટલે કે કાર્બનનો ઉપયોગ જ કરવામાં આવે છે રિડક્શન માટે, એનો આપણે જોઈશું અહીંયા. તો અહીંયા ગ્રાફ તમે જોઈ શકો છો કે એલિંગમ જે ડાયાગ્રામ છે ડેલ્ટા G નોટ વિરુદ્ધ T નોટ. ત્યાં તમને જે બ્લેક કલરના ગ્રાફ જે દેખાય છે કર્વ, એ છે રિડક્શન કરતાના. આ ઉપરથી જે નીચે કર્વ આવે છે તે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને તેનો કર્વ છે. વચ્ચેનો જે સીધી લાઈન છે તે છે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, અને જે ઉપરની તરફ જે બ્લેક લાઈન જાય છે તે છે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને તેનો કર્વ લીધેલો છે રિડક્શન કરતા. આ કર્વના ઢાળ આવી રીતે એક નીચે એક ઉપર અને એક સીધું શા માટે છે તે આપણે આગળના વિડિયોમાં ડિસ્કસ કરી લીધી છે. તો તમે જ્યારે એલિંગમ ડાયાગ્રામમાં Fe નો જે ઓક્સાઇડ છે આયન ઓક્સાઇડ, તેનો કર્વ જોશો તો તમને આ રીતનો જોવા મળે છે. આ જે લાઈન ડ્રો કરેલી છે રેડ કલરની, એ છે Fe નો કર્વ. આ પ્રેક્ટિકલ કર્વ હોય છે, બરોબર, પ્રેક્ટિકલ વેલ્યુ ઉપર આધારિત હોય છે, પ્રાયોગિક મૂલ્યો ઉપર. તો પ્રાયોગિક અને વેલ્યુ મળે આ રીતના Fe નો ગ્રાફ તમને મળે છે. આપણે આગળ સામાન્ય રીતે સમજ્યા હતા કે Fe માં જ્યારે તમે માનો કે કાર્બનની સુધી નાખશો તો Fe નો કર્વ છે તે કાર્બનની આ જે ગ્રાફ છે ને અહીંયા છેદે છે, તો અહીંયા બી મળે છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એ ગ્રાફને પણ અહીંયા મળે છે. તો આ જે તાપમાન છે અહીંયાથી તમે નીચે લેતા જાઓ અને તમે T1 તાપમાન કહો, તો આ તાપમાને કાર્બન અને આ જે કાર્બનમાંથી ડાયોક્સાઇડ બને એટલે કે કોક છે તે Fe નું રિડક્શન કરી શકશે, બરાબર. આયન ઓક્સાઇડ છે તેનું રિડક્શન કરી શકશે. પરંતુ એક વસ્તુ તમે અહીંયા નોટિસ કરો મિત્રો કે Fe ના કર્વની નીચે કોણ આવે છે, તો કે કાર્બન મોનોક્સાઇડ નો કર્વ. રિડક્શન કરતા જે છે કાર્બન મોનોક્સાઇડ, તેનો કર્વ Fe ની નીચે આવે છે. એટલે કે જો તમે કોકનો ઉપયોગ કરશો તો આટલા તાપમાનથી વધારે તાપમાન જો આપશો ત્યારે Fe નું રિડક્શન કરશે. પણ જો તમે રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ કરશો તો આનાથી પણ ઓછા તાપમાન, જો આ તો કરવાની નીચે જ છે એટલે આ રેન્જની અંદર, એટલે કે આનાથી પણ ઓછા તાપમાને કાર્બન મોનોક્સાઇડ જે છે તે Fe નું રિડક્શન કરી શકશે ઓક્સાઇડ. તો એટલા માટે Fe ના જ્યારે વાત છે ઓક્સાઇડ, આયન ઓક્સાઇડ માટે તેના રિડક્શન માટે કાર્બન મોનોક્સાઇડની પસંદગી થાય છે.
કારણ કે તેનો કર્વ આની નીચે છે અને તે આનાથી પણ ઓછા તાપમાને આયન ઓક્સાઇડનું રિડક્શન કરી અને તમને Fe આપે છે. આગળ આપણે વાત પછીની વાત કરશું ત્યારે આવશે કે કઈ રીતે કાર્બન મોનોક્સાઇડ યુઝ થાય, કઈ રીતે કોકનો પણ યુઝ થશે તેમાં જુદા જુદા તાપમાને. પણ અહીંયાથી એક વસ્તુ તમને જો આપણે જનરલ ઇન્ફોર્મેશન છે કે જ્યારે Fe આયન ઓક્સાઇડ અને કાર્બન જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે તમને Fe અને કાર્બન મોનોક્સાઇડ આ રીતે મળે છે અને ડેલ્ટા G0 નું મૂલ્ય છે -53 કિલોજૂલ પર મોલ. આપણા માટે અત્યારે મહત્વની વાત આમાંથી એ ખબર પડે કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડનું કોણ રિડક્શન કરશે, આવો તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમે કેવી રીતે કહી શકો ગ્રાફ ઉપરથી? તો કે જો ધાતુ ઓક્સાઇડનો કર્વ રિડક્શન કરતાના કર્વની ઉપર હોય ત્યારે રિડક્શન શક્ય બનશે. એટલે કહેવાય એવું માંગે છે કે અહીંયા ધાતુ ઓક્સાઇડ કોણ છે? તો કે FeO. FeO નો કર્વ અહીંયા છે અને રિડક્શન કરતાનો કર્વ જો એનાથી નીચે હોય, બરાબર? તો આ જો CO નો કર્વ એનાથી નીચે છે તો ઓલરેડી આનું સરળતાથી ખાલી CO સાથે તમે મિક્સર કરી દેશો, CO નો તમે ઉપયોગ કરશો કાર્બન મોનોક્સાઇડનો, તો ઓછા તાપમાને રિડક્શન તેનું થઈ જશે. તો આ બધી ધાતુ માટે આ યાદ રાખજો, ધાતુ ઓક્સાઇડ માટે તો જે પણ ધાતુ ઓક્સાઇડના કર્વ રિડક્શન કરતાના કર્વની જો ઉપર હોય તો એ જે રિડક્શન છે તે સરળતાથી શક્ય બનશે. એટલા માટે અહીંયા જો FeO ના કર્વથી CO નો કર્વ નીચે છે, એટલા માટે અહીંયા સરળતાથી આ તાપમાનથી પણ ઓછા તાપમાને કાર્બન મોનોક્સાઇડ જે છે તે FeO નું રિડક્શન કરી અને Fe તમને આપશે. આ એક લાઈન ખાસ સમજી લેજો. ગ્રાફ જોઈને તમારે કોઈ રિડક્શન કરતાને ચૂઝ કરવાનું હોય તો તમે આ લાઈન જો તમને ખબર હોય તો આ જે પોઈન્ટ વાળો તાપમાનની વાત તમને સમજાવે છે કે રીતે તો તમે ખાલી ગ્રાફ જોઈને કહી શકો કે કોણ કોનું રિડક્શન કરશે. સરળતાથી કઈ રીતે તમે ક્યાં રિડક્શન કરતાનો ઉપયોગ કરો તો સરળતાથી તમે ઓછા તાપમાને ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન અથવા ધાતુ તમે તેમાંથી મેળવી શકો. તો આ વાત થઈ આપણે એલિંગમ ડાયાગ્રામની. હવે વાત પ્રેક્ટિકલ જે આપણે તમારે આપેલ છે અંદર કે વાત ભઠ્ઠી, તો વાત ભઠ્ઠીની વાત હવે આપણે કરીશું. તો વાત ભઠ્ઠીનું મિત્રો જો આ રીતનું એક સામાન્ય બંધારણ છે કે એની આકૃતિ આ રીતે તમને આપેલ છે અને પ્રેક્ટિકલમાં પણ આ રીતની હોય છે. એક સામાન્ય ભઠ્ઠી તરીકેનું લીધેલ છે, તેમાં નીચેથી ગરમ હવા, બરાબર, ઓક્સિજન વાત લખેલ છે અને એટલે તેને વાત ભઠ્ઠી કહેવાય છે. ખૂબ જ ગરમ અહીંયાથી હવા અંદર પસાર કરવામાં આવે છે, બરાબર, એમાં ઓક્સિજન તો હોવાનું જ છે. કઈ રીતે એમાં હવા આગળ વધે છે, હવાની સાથે કોણ રિએક્શન કરે છે હવામાંના ઓક્સિજન સાથે, અને કઈ રીતે પ્રક્રિયા થાય છે આખી, અને કઈ રીતે આમાંથી તમને Fe મળે છે, તે બધી ડિસ્કશન આપણે કરીશું. પણ કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ. જો એક સાથે આ બધું તમે કરવા બેસશો તો કશું સમજાશે નહીં. આપણે હવે જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતમાં શું થાય છે, પછી શું થાય છે અને છેલ્લે શું થાય છે. આ બધા એક એક સ્ટેપ આપણે જોઈશું. તો જોઈએ પ્રથમ સ્ટેપ શું છે મિત્રો. તો પહેલા આપણે આકૃતિ સમજી લઈએ. તો અહીંયાથી ગરમ હવા પસાર અંદર એડ કરવામાં આવશે. એના પછી તાપમાન જેમ જેમ ઉપર જતા જાવ તેમ ઓછું થતું જાય, સ્વાભાવિક દેખાય છે તમને. અને અહીંયા ઉપર જે છે તે એક બોક્સ આ સાઈડ હોય તો આ સાઈડ હોય. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ બનશે આમાંથી તે અહીંયાથી બહાર નીકળશે. હવે બીજું તો કે અહીંયાથી તમે અયસ્ક Fe2O3 છે એ શું છે? અયસ્ક. કોની અયસ્ક હશે? તો કે આયનની અયસ્ક વત્તા બીજું શું ઉમેરશો તમે? કોક. કાર્બનના સ્વરૂપમાં ઉમેરશો તમે સોલિડ, પ્લસ બીજું લાઇમસ્ટોન એટલે કે CaCO3. આ તમે એની અંદર ઉમેરશો અહીંયાથી ઉપરથી. આ મિશ્રણ ખાસ યાદ રાખજો મિત્રો, બધાના અલગ અલગ કામ છે. આ મિશ્રણના બધા અલગ અલગ રીતે કામ આવશે તમને આગળ આપણે જોઈશું ત્યારે. પણ આ મિશ્રણ યાદ રાખજો કે અયસ્ક, કોકના સ્વરૂપમાં કાર્બન અને CaCO3 લાઇમસ્ટોન, આ ત્રણેય ભેગા કરી અને અહીંયા વાત ભઠ્ઠીમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. હવે આપણે જોઈએ સ્ટેપ. તો સ્ટેપ પહેલું તો કે કોકનું બળવું.
કોક એટલે અહીંયા કાર્બન જે સોલિડ સ્વરૂપમાં છે તેનું મળવું. તો થશે શું મિત્રો, અહીંયા જુઓ તમે, નીચેથી ગરમ હવા અહીંયાથી અંદર આવે છે, ઉપરથી તમે જે કાર્બન નાખો છો તે કાર્બન ઓબ્વિયસ છે, ઉપરથી નાખો છો એટલે નીચે તો આવશે જ અહીંયા સુધી, સોલિડ સ્વરૂપમાં છે એટલે નીચે આવશે. તો આ કાર્બન જ્યારે નીચે આવે છે ત્યારે અહીંયાની જે ગરમ હવા છે આ બંને ભેગા થઈ અને કાર્બન શું થાય છે, બળે છે. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અહીંયાથી ઉષ્માનું શું થાય, સર્જન થાય છે, કારણ કે કાર્બન બળશે તો ઉષ્મા ઉત્પન્ન કરશે ને, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો અહીંયા જુઓ તમે, આ કાર્બન કયો હતો કે ઉપરથી જે તમે ઉમેરો છો એ, અને ઓક્સિજન કયો હતો કે અહીંયા ગરમ હવાની સાથે જ્યારે અંદર એડ થાય છે હવાની સાથે ઓક્સિજન, એ બંને પ્રક્રિયા અહીંયા થશે નીચે અને શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે અહીંયાથી, અગેન અહીંયાનો જે કાર્બન છે બીજી વાર તેની સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે, કાર્બન મોનોક્સાઇડ વાયુ. બીજી વાર સમજાવું છું. અહીંયાથી જે ગરમ હવા અંદર એન્ટર થાય છે તેમાં ઓક્સિજન રહેલો હશે. એ જે ઓક્સિજન છે તે ઉપરથી જે કાર્બન આવે છે તેની સાથે અહીંયા પ્રક્રિયા કરી અને શું બનાવશે, તેના કાર્બન ડાયોક્સાઇડ અને એના પછી કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા શું બનશે મિત્રો, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ અહીંયા બનશે. આ વાયુ શું કરશે, તો કે વાયુ હલકા હોય તો તમને ખબર છે કે શું કરશે, તો કે ઉપર જશે. વાયુ ક્યાં જશે, ઉપર જશે કાર્બન મોનોક્સાઇડ. બીજું સ્ટેપ જો કે હવે ઉપરથી જ આપણે વાત કરી કે જ્યારે તાપમાન લગભગ 400 ડિગ્રી ને સરખું થાય છે, 400 ડિગ્રી જેટલું લગભગ થાય છે, ત્યારે શું પ્રક્રિયા થશે, તો કે જે હેમેટાઇટ છે, આપણે જે અયસ્ક લઈએ છીએ, આયનની કાચી ધાતુ અયસ્ક હેમેટાઇટ, તો હેમેટાઇટ શું કરશે કે અહીંયાથી જે કાર્બન મોનોક્સાઇડ જોયો આપણે, કાર્બન મોનોક્સાઇડ અહીંયાથી ઉપર થઈ ગયો, આ કાર્બન મોનોક્સાઇડ અહીંયાથી ક્યાં ગયો, ઉપર ગયો, તો એની સાથે પણ પ્રક્રિયા કરશે Fe2O3. બરોબર, આ પ્રક્રિયા કરશે હેમેટાઇટ કોની સાથે પ્રક્રિયા કરશે, કાર્બન મોનોક્સાઇડ સાથે ઉપર. એ બંને પ્રક્રિયા કરીને તમને શું આપશે, મેગ્નેટાઇટ અને કાર્બન ડાયોક્સાઇડ. અગેન આ બંને પ્રક્રિયા થઈને અહીંયા તમને શું મળશે, એક Fe3O4 અને બીજું શું મળશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ પ્રક્રિયા અહીંયા થશે. અહીંયાથી તમે હેમેટાઇટમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયું, મેગ્નેટાઇટમાં, અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ બન્યો, એ પાછો ઉપર જાય, અહીંયાથી 1000 નો કાર્બન ડાયોક્સાઇડ કેવો થશે, બહાર નીકળી જશે. બરોબર, તો આ પહેલું સ્ટેપ તમે સમજી ગયા છો. એકદમ સ્ટેપ બાય સ્ટેપ જ સમજો મિત્રો, થોડું સમજાશે. તો હવે અહીંયા આપણને મળી ગયું છે લગભગ 400 ડિગ્રી તાપમાને, તો આપણને શું મળી ગયું, તો કે Fe3O4 એ આપણને અહીંયા 400 ડિગ્રી તાપમાને લગભગ મળી જાય છે. આગળ જેમ હવે આ વસ્તુ નીચે જશે તો અગેન શું થશે કે તાપમાન વધશે. સ્ટેપ ત્રીજો આવશે કે લગભગ 600 થી 800 ડિગ્રી તાપમાન હશે, એની જે ગાળો હશે એમાં કઈ પ્રક્રિયા થશે, તો કે અહીંયા જે Fe3O4 બન્યું છે તો અહીંયાથી તો કાર્બન મોનોક્સાઇડ બને જ છે, એ તો ઉપર જાય જ છે. Fe3O4 છે અગેન કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને શેમાં કન્વર્ટ થઈ જશે, FeO માં. FeO માં કન્વર્ટ થશે ક્યારે, તો લગભગ 600 ડિગ્રી તાપમાન. 600 ડિગ્રી તાપમાન થશે તો અહીંયાથી જે મેગ્નેટાઇટ બન્યો છે અહીંયા, એ કોની સાથે ગરમ, જે અહીંયાથી કાર્બન મોનોક્સાઇડ બને છે તેની સાથે પ્રક્રિયા કરીને અહીંયા લગભગ 600 ડિગ્રી તાપમાને શું બનાવશે, FeO આયન ઓક્સાઇડ. હવે આ આયન ઓક્સાઇડ બની ગયો, અગેન લગભગ 800 ડિગ્રી જેવું તાપમાન થશે એટલે આ જે આયન ઓક્સાઇડ બને છે એ પાછો CO સાથે, કારણ કે અહીંયાથી CO નું તો ચાલુ જ છે ઉત્પન્ન થવું, અહીંયાથી પાછો જે CO છે તેની સાથે આ ઓક્સાઇડ પ્રક્રિયા કરીને શું બનાવશે, તો કે Fe તમને ધાતુ મળશે. કેવી, સોલિડ ઘન અવસ્થા, યાદ રાખજો ખાસ. Fe તમને અહીંયા મળે છે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, અગેન એ પાછો ક્યાં જતો રહેશે, બહાર નીકળી જશે. અહીંયા તમને શું મળે છે, લગભગ 800 ડિગ્રી તાપમાને Fe સોલિડ. આ ખાસ યાદ રાખજો. તો અહીંયા તમને શું મળ્યું, તો કે Fe સોલિડ.
લગભગ 800 ડિગ્રી તાપમાને. ચોથું સ્ટેપ થશે લગભગ 1000 ડિગ્રી જેટલું તાપમાન થાય. 1000 ડિગ્રી જેટલું તાપમાન જ્યારે વાત ભઠ્ઠીમાં નીચે આવશે અહીંયા સુધી, તો 1000 ડિગ્રી જ્યારે તાપમાન થશે ત્યારે જુઓ મિત્રો કે જે આ અશુદ્ધિ છે, અયસ્ક છે, અયસ્કમાં સિલિકાની અશુદ્ધિ પણ હોય છે ઓક્સાઇડના સ્વરૂપમાં. તો હવે ચિત્રમાં આવશે CaCO3. જે લાઇમસ્ટોન આપણે લીધો હતો તે હવે એનું કામ આવશે. તો જે સિલિકાની જે અશુદ્ધિ છે, તો સ્ટેપ 4 માં લગભગ અહીંયા 1000 ડિગ્રી જેટલું તાપમાન થાય ત્યારે અહીંયાનો જે CaCO3 છે એને 1000 ડિગ્રી જેટલું તાપમાન મળે એટલે શું થઈ જશે? ઓક્સાઇડમાં પરિવર્તિત થઈ જશે. અને આ જે ઓક્સાઇડ બને છે CaO, એ CaO છે તે આગળ સિલિકા જે ઓક્સાઇડ છે ડાયોક્સાઇડ તેની સાથે પ્રક્રિયા કરીને એક મહત્વનું સંયોજન આપે છે મિત્રો. તેને આપણે કહીએ છીએ સ્લેગ, એટલે કે CaSiO3. શું મળે છે? સ્લેગ. ક્યારે? લગભગ 1000 ડિગ્રી જેટલું તાપમાન થાય એટલે અહીંયાથી જે CaCO3 અહીંયા સુધી આવે છે, તો CaCO3 જેવું 1000 ડિગ્રી જેવું તાપમાન મળશે એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? ઓક્સાઇડમાં. અને આ જે ઓક્સાઇડ છે તે અયસ્કમાં રહેલી અશુદ્ધિ, સિલિકાની જે અશુદ્ધિ છે તેની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? સ્લેગ. આ જે સ્લેગ છે તે વજનમાં હલકા હોવાથી કેવા થાય? તરશે ઉપર, એટલે આપણે અલગ કરી શકશું. અહીંયા જોશું આપણે નીચે મળશે. આ સ્લેગ ક્યાં લીધા છે? અહીંયા તમને જો સ્લેગ મળે છે. હવે શું કામ? એનું કામ એ છે સ્લેગનું. સ્લેગ એ ઉપયોગી છે કે આપણે જોશું હમણાં. તો અહીંયા શું મળે કે મિત્રો તમને સ્લેગ લગભગ 1000 ડિગ્રી તાપમાને. બીજી વાર સમજીએ આપણે. તો 600 થી 800 ડિગ્રી તાપમાને જે તમે આગળ પ્રક્રિયા જોઈએ કે Fe તમને મળેલું સોલિડ સ્વરૂપમાં, બરાબર? અહીંયા તમને Fe સોલિડ સ્વરૂપમાં મળેલું. જેવું તાપમાન 1000 ડિગ્રીથી વધારે મળશે એટલે જે તમે CaCO3 ઉમેરેલો છે ઉપર, CaCO3 સિલિકાની જે ડાયોક્સાઇડની અશુદ્ધિઓ છે તેની સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? CaSiO3, એટલે કે સ્લેગનું નિર્માણ કરશે. હવે આ સ્લેગ વજનમાં હલકો હોવાથી આગળ નીચે બેસી જશે, બરાબર? તો ઉપર કરશે વજનમાં હલકો હોવાથી. હવે આગળ પ્રક્રિયા જોઈએ મિત્રો. સ્ટેપ 5. અહીંયા સ્લેગનું નિર્માણ થઈ ગયું. તમે જુઓ છો કે CaCO3, CaO અને CO2 ઉત્પન્ન થશે એમાં, અને CO જે ઓક્સાઇડ બનાવશે તે અગેન SiO2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? સ્લેગ. પાંચમું સ્ટેપ જોઈએ આપણે મિત્રો કે લગભગ 1500 ડિગ્રી જેટલું તાપમાન થાય. તો 1500 ડિગ્રી જેટલા તાપમાને અહીંયાથી જે તમને સોલિડ સ્વરૂપમાં Fe મળેલો છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? લિક્વિડમાં. જે તમને સોલિડ એટલે કે ઘન અવસ્થામાં Fe મળેલો છે તે શેમાં કન્વર્ટ થઈ જશે? 1500 ડિગ્રી જેટલું લગભગ તાપમાન થાય એટલે મેલ્ટ થઈ જશે અને શેમાં કન્વર્ટ થઈ જશે? લિક્વિડમાં. આવું શા માટે થાય? તો કે Fe નું મેલ્ટિંગ પોઈન્ટ જે છે ગલન બિંદુ લગભગ 1503 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. તો આટલું તાપમાન જેવું Fe ને મળશે એટલે Fe સોલિડમાંથી શેમાં કન્વર્ટ થઈ જશે? લિક્વિડમાં. તો અહીંયા તમે આટલા તાપમાને તમને શું મળશે? તો કે Fe જે સોલિડમાં હતો એ શેમાં કન્વર્ટ થઈ જશે? Fe લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. આ જે લિક્વિડમાં કન્વર્ટ થાય છે તો અહીંયાથી તમે આ લિક્વિડમાં કન્વર્ટ જે થશે Fe એ લિક્વિડમાં કન્વર્ટ થઈ અને ક્યાં જતો રહેશે? સીધો નીચે. પીગલિત અવસ્થામાં Fe કહીએ ને આપણે, તો એ પીગલિત અવસ્થામાં Fe તમને અહીંયા મળશે. અહીંયાથી તમે એ પીગલિત અવસ્થામાં Fe છે અને અહીંયાથી તમે બહાર કાઢી શકો. હવે અહીંયાથી તમને આ મળી ગયો પીગલિત અવસ્થામાં Fe. તો હવે સ્લેગનું શું કામ? તો કે સ્લેગ આની ઉપર રહેશે કારણ કે વજનમાં હલકો હશે એટલે ઉપર તરશે. તો આ સ્લેગ શું કરશે? અહીંયાથી જે ગરમ હવા આવે છે ને અથવા તો અંદર વાત પટ્ટીમાં જે વાયુ ઉત્પન્ન થાય છે, કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, અહીંયાથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે તો એને ફરીવાર આની સાથે મળતા અટકાવશે. આ એનું મુખ્ય કામ છે. સ્લેગનું કામ મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા સ્લેગ જે છે તે વજનમાં હલકો હોવાથી કેવો રહે છે? ઉપર તરે છે. ઉપર તરવાને લીધે અહીંયાથી જે અગેન ગરમ હવા અંદર પાસ કરો તો અહીંયા જે વાયુ બને છે અથવા તો જે ઓક્સિજન આવે છે તે ઓક્સિજનને પીગલિત અવસ્થામાં જે Fe છે તેની સાથે પ્રક્રિયા કરતા અટકાવે છે. અને અહીંયાથી સ્લેગને તમે દૂર કરી શકો અને અહીંયાથી નીચેથી Fe ને તમે જે પીગલિત અવસ્થામાં Fe મળે છે તેને શું કહેવાય? પીગ આયન બંધ કહે
છે અહીંયા શું કહેવાય ને પિગ આયન. અને પિગ આયન તમે અહીંયાથી આને અલગ કરી શકો છો. તો આ રીતે તમને એક લગભગ શુદ્ધ અવસ્થામાં Fe તમને મળે છે. આનો શુદ્ધિ કેટલી હોય તો કે લગભગ આમાં 4% જેટલો કાર્બન શુદ્ધિ હજી રહેલી હશે. અહીંયા જે પિગ આયન મળે ને તમને તે આયનમાં પણ 100% શુદ્ધ નહીં હોય. એમાં લગભગ 4% જેવી કાર્બનની અશુદ્ધિ અને બીજી પણ અશુદ્ધિઓ રહેલી હશે. પરંતુ લગભગ 95% જેટલો શુદ્ધ આયન તમને અહીંયાથી મળી શકે છે. તો અગેન આપણે જોઈએ હવે બીજું શું હોય છે અશુદ્ધિ સ્વરૂપે એમાં. તો અહીંયા તમે જોયું કે સ્ટેપ 5 માં કે Fe માંથી Fe લિક્વિડમાં કન્વર્ટ થઈ ગયું. તમે જે પિગ આયન મળે છે તેને તમે બહાર પણ કાઢી લીધો. તો એ લગભગ 95% જેટલો શુદ્ધ હોય છે. એમાં 5% જેટલી અશુદ્ધિ હોય છે. એમાં 4% જેટલી અશુદ્ધિ તો ફક્ત કાર્બનની હોય છે. જ્યારે બીજી અલ્પ માત્રામાં એટલે ખૂબ જ થોડા પ્રમાણમાં S, P, Si, Mn બરોબર મેંગેનીઝ, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકા આ બધી અશુદ્ધિઓ હજી અલ્પ માત્રામાં તેમાં રહેલી હોય છે. તો આ અલ્પ માત્રાની જે અશુદ્ધિઓ છે તે હજી આમાં રહેલી હોય છે એટલે 100% શુદ્ધ લોખંડ નહીં મળે. થોડીક અશુદ્ધિ એમાં હજી હાજર હશે. અને આ જે તમને લોખંડ મળે છે કાચું લોખંડ કહીએ કે પિગ આયન કહીએ આપણે, આ જે કાચું લોખંડ છે તે ઢાળી શકાય તેવું હોય છે. ઢાળી શકાય એટલે શું મિત્રો? તો કે તમે તેને ઢાળી અને એક આકારમાંથી બીજા આકારમાં અથવા તો તેને અલગ અલગ આકાર તમે તેને આપી શકો એવું લોખંડ હોય છે. કારણ કે એમાં હજી 4% કાર્બન અને બીજી પણ અશુદ્ધિઓ રહેલી હોય છે. તો આ જે આયન છે તેને કાચું લોખંડ કહે છે અથવા તો બીજું શું કહી શકો તમે પિગ આયન પણ કહી શકો. તો તેની એક કેરેક્ટરિસ્ટિક પૂછે કદાચ તમને ગુણધર્મ તો તે કેવું હોય છે? ઢાળી શકાય તેવું હોય છે અને તેને અલગ અલગ આકાર તમે આપી શકો છો. તો આ જે કાચું લોખંડ છે હવે માનો કે હજી તમે આગળ પ્રક્રિયા કરશો તો હજી તમને આનાથી શુદ્ધ લોખંડ મળશે. એને કહેવાશે ભરતલ લોખંડ. આ લોખંડ કઈ રીતે મળશે? તો કે તમને જે કાચું લોખંડ મળે છે પિગ આયન એને તમે અગેન આ વાત ભઠ્ઠીમાં પ્રક્રિયા કરાવશો હેમેટાઇટ અહીં આપેલું છે તમને. તો હેમેટાઇટ કોક એટલે કે કાર્બનનું સ્વરૂપ અને લોખંડનો ભંગાર સ્ક્રેપ. આની સાથે તમે અગેન કાચા જે લોખંડને પ્રક્રિયા કરાવશો કાચા લોખંડમાંથી હજી અશુદ્ધિઓ દૂર થઈ અને તમને શું મળશે? થોડું વધારે શુદ્ધ લોખંડ તમને મળશે. તો અહીંયા કઈ કઈ અશુદ્ધિઓ દૂર થાય? તો કે Si, S, P બરોબર સિલિકા છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે. આવી બધી અશુદ્ધિઓ છે એને તમે બીજી વાર જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે આ બધી અશુદ્ધિઓ છે તે ઓક્સાઇડ બની જાય છે અને સ્લેગની સાથે દૂર થાય. અહીંયા લાઇમસ્ટોન પણ ઉમેરવામાં આવે છે. આપણે અહીંયા જે કેમ ઉમેરી એમ જ CaCO3 પણ ઉમેરવામાં આવે છે. અગેન તે સ્લેગ બનાવશે અને સ્લેગ બનાવશે તેમાં આ બધી અશુદ્ધિઓ એની સાથે સ્લેગમાં પસાર થઈ જશે અને તમને જે લોખંડ મળશે તેમાં હવે ફક્ત 3% કાર્બન અશુદ્ધિ હશે. પેલા કાચા લોખંડમાં કેમ 4% હતી. હવે ભરતલ લોખંડ છે તેમાં તમે વાત ભઠ્ઠીમાં પ્રક્રિયા કરશો તો તમને હવે જે લોખંડ મળે છે તેમાં ફક્ત 3% અશુદ્ધિઓ જોવા મળશે. જ્યારે ફક્ત બીજી અશુદ્ધિઓ અલ્પ માત્રામાં હતી S, Si અને P આ બધી અશુદ્ધિઓ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ અને સ્લેગ સાથે દૂર થશે. અને આ લોખંડની તમને કેરેક્ટરિસ્ટિક પૂછે કદાચ તો શું થશે? તો કે જે કાચું લોખંડ હતું તે કેવું હતું? એને આકારમાં ઢાળી શકાય તેવું હતું. જ્યારે અહીંયા તમને જે લોખંડ મળે છે તે કેવું હોય છે? સખત હોય છે. અહીંયા લખ્યું છે આપણે કે ભરતલ લોખંડ છે એમાં 3% કાર્બન અશુદ્ધિ હોય છે અને તે કેવું હોય છે? સખત હોય છે. અહીંયા આપણે પ્રક્રિયા પર લખી છે Fe2O3. Fe2O3 નું શું છે મિત્રો? તો કે કાર્બન અને Fe નો અયસ્ક છે, કાચી ધાતુ છે. તેની તમે કાર્બન સાથે અને લોખંડના સ્ક્રેપ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને શુદ્ધ સ્વરૂપમાં અતિ શુદ્ધ સ્વરૂપમાં લોખંડ તમને મળે છે એવું અહીંયા કહી શકાય. બરાબર? તો પ્રેક્ટિકલી તમને સૌથી વધારે શુદ્ધ પ્રમાણમાં શુદ્ધ લોખંડ તમને અહીંથી મળશે. બરાબર? એક વસ્તુ તમે અહીંયા ક્વેશ્ચન થાય તમને કદાચ કે આપણે આગળ જ્યારે વાત કરી એલ્યુમિનિયમ ડાયોડના પરથી તો ત્યારે તો એવી વાત કરી હતી કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ થાય છે Fe માટે રિડક્શન માટે. તો કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ થયો ઓકે. પરંતુ એક વસ્તુ તમે અહીંયા જુઓ કે કાર્બનનો ઉપયોગ પણ થાય છે. અહીંયા તમે જોયું ને
કે Fe2 માંથી આ કાર્બનનો ઉપયોગ થયો, અહીંયા કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થાય છે, અગેન પાછો કાર્બનનો ઉપયોગ થશે. તો કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ તો થાય જ છે, પણ કાર્બનનો ઉપયોગ શા માટે થયો? તો અહીંયા ગ્રાફ ઉપરથી જુઓ તમે, જે એકવાર બીજી વસ્તુ સમજો તમે અહીંયા ગ્રાફ ઉપર કે આટલા જે તાપમાનની રેન્જ છે, બરાબર, આટલું જે તાપમાન છે અહીંયાથી 0 થી અહીંયા સુધીનું તાપમાન, ત્યાં સુધી રિડક્શન કોણ કરશે? કાર્બન મોનોક્સાઇડ. પણ તાપમાન અહીંયાથી વધે છે જ્યારે, એટલે આ તાપમાનથી વધે છે ત્યારે તો પછી આ કાર્બન એનું રિડક્શન કરે છે ને, અહીંયા જુઓ તો મિત્રો, બરાબર. એટલે કે અમુક તાપમાન એટલે લગભગ 1000 ડિગ્રી થી વધારે, એટલે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે ને લગભગ 1000 ડિગ્રીની નજીક આવે છે. એટલે કે જ્યારે તાપમાન 1000 ડિગ્રી થી વધારે થશે ત્યારે તાપમાનમાં આટલો બધો વધારો હશે ત્યારે કાર્બન મોનોક્સાઇડ તો કરશે, પરંતુ કાર્બન પણ તેનું રિડક્શન કરવા સક્ષમ હશે, કારણ કે તાપમાન કેવું થઈ ગયું જો મિત્રો, વધી ગયું. વાત ભઠ્ઠીમાં જુઓ છો તમે કે ઉપરથી નીચે તરફ આવો ત્યારે વાત ભઠ્ઠીમાં પણ તાપમાન વધે છે. તો જેમ જેમ નીચે આવવાનું તાપમાન વધશે તો શરૂઆતમાં ઓછા તાપમાને તો કાર્બન મોનોક્સાઇડ જ રિડક્શન કરશે, પરંતુ જ્યારે તાપમાન 1000 ડિગ્રીની નજીક આવે છે ત્યારે કાર્બન પણ તેનું રિડક્શન કરી શકે છે. આ વસ્તુ જોઈએ આપણે આયનમાં, જે આયનની અયસ્ક છે, લોખંડની અયસ્ક કાચી ધાતુ, તેમાંથી તમે લોખંડ, શુદ્ધ લોખંડ કઈ રીતે મેળવી શકો તેના માટે વાત ભઠ્ઠી આપણે જોઈ. વાત ભઠ્ઠીમાં આપણે સ્ટેપ જોયો, તો સ્ટેપ બીજી વાર આપણે સાવ શોર્ટમાં રિવાઇઝ કરી લઈએ. તો પહેલા સ્ટેપમાં શું થશે? તો કે ઉપરથી ઉમેરેલો કાર્બન અને અહીંયાથી જે ગરમ હવા છે તે બંને મિક્સ થશે અને કોકનું શું થશે? કોક બળશે. તો એનાથી શું થશે? તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, એટલે ઉષ્માનું સર્જન થશે. બીજું સ્ટેપ શું થશે? તો કે શરૂઆતમાં જ્યારે અહીંયાથી તમે Fe2O3 ઉમેરો છો તો અહીંયાથી જે ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ છે તેની સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? મેગ્નેટાઇટ. આ જે મેગ્નેટાઇટ બને છે, અગેન થોડાક વધારે તાપમાન, એટલે કે 600 થી 800 ડિગ્રી તાપમાને મેગ્નેટાઇટ છે તે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? Fe સોલિડ ફોર્મમાં આપશે અને બીજું શું આપશે? કાર્બન ડાયોક્સાઇડ. એ તો ઉપરની સાઈડ નીકળી જશે. તો શું અગેન તમે તાપમાન વધારો છો, 1000 ડિગ્રી જેટલું તાપમાન કરો છો, તો 1000 ડિગ્રી શું થશે? તો કે જે તમે લાઇમસ્ટોન ઉમેરો છો CaCO3, તે Si ની અશુદ્ધિ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? સ્લેગ. તો Si ની અશુદ્ધિ પણ અહીંયાથી ઘણી બધી દૂર થઈ જશે. તો સ્લેગ હવામાં વજનમાં હલકો હોય કેવો થાય? ઉપર તરશે. તો અને હજી તાપમાન તમે 1500 ડિગ્રી જેટલું લગભગ તાપમાન કરો તો અહીંયાથી જે ઘન અવસ્થામાં તમને શું Fe મળ્યો છે તેનું કન્વર્ઝન શેમાં થઈ જશે? લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. આ જે લિક્વિડ અવસ્થામાં તમને અહીંયા મળે છે એને અહીંયાથી બિગ આયન સ્વરૂપે તમે અલગ કરી શકો, અને જે સ્લેગ મળે છે તે શું કરશે? તો કે અહીંયાથી અલગ તો કરી શકો, પણ સ્લેગ આને બચાવશે. કોનાથી? તો કે જે ઓક્સિજન અને બીજા વાયુઓ અહીંયાથી એન્ટર થાય છે, કાર્બન મોનોક્સાઇડ બધા બને છે, તો એને આની સાથે પ્રક્રિયા કરતા અટકાવશે. એટલે આ તમને અહીંયાથી બિગ આયન તમે અલગ તરીકે મેળવી શકો, બરાબર. કાચું લોખંડ પણ આને કહેવાય, બરાબર, જેમાં 4% કાર્બનની અશુદ્ધિ હશે, બાકી Si, P, Mn આ બધી અશુદ્ધિઓ થોડા ઘણા પ્રમાણમાં રહેલી હશે. હજી પણ તમારે શુદ્ધ આયન મેળવવું હોય તો આ જે કાચું લોખંડ મળે છે તેને વાત ભઠ્ઠીમાં ફરી હેમેટાઇટ ની સાથે જે પડ ચલાવેલું છે તેની સાથે રિએક્શન કરાવશો તમે લોખંડના સ્ક્રેપ સાથે તો અને કાર્બન સાથે, તો હજી તમને વધારે શુદ્ધ લોખંડ મળશે. એ લોખંડ કેવું હશે? તો કે સખત હશે, પણ એમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું હશે. તો લગભગ 3% જેટલું કાર્બન અશુદ્ધિ હશે. બાકી બધી અશુદ્ધિઓ છે તે ઓક્સાઇડમાં ફેરવાય અને સ્લેગમાં સાથે નીકળી જશે બહાર. તો આવી રીતે તમે આયન ઓક્સાઇડમાંથી આયન શુદ્ધ સ્વરૂપે તમે મેળવી શકો. તો આશા રાખું છું કે તમને આ સરળતાથી સમજાઈ જશે. જો મિત્રો થોડું લેન્ધી પ્રોસેસ છે, પણ જો તમે સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો સમજવામાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. જે ટેક્સ્ટબુકમાં તમને મોટા મોટા ગ્રાફ પેરેગ્રાફ તરીકેની રીતે આપેલ છે એવી રીતે તમે વાંચશો ખાલી તો સમજાશે નહીં. તમારે સ્ટેપ સમજવા પડશે કે કયા તાપમાનના ગાળામાં કોણ પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે. આ વસ્તુ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ કરી જો એકવાર સમજાઈ જશે તો વાત ભઠ્ઠીમાં કશું અઘરું કંઈ કહેવાય એવું છે નહીં. તો આગળના વિડીયોમાં આપણે વધારે જે ઓક્સાઇડ છે તેની વાત કરીશું, પરંતુ અહીંયા તમે જોઈ લો કે આપણે ઝિંક ઓક્સાઇડની વાત કરી હતી. તો ઝિંક ઓક્સાઇડમાંથી પણ તમે ઝિંકને અલગ
કરી શકો. એટલે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી, પણ ઝિંકમાં શું હશે, ઝિંક ઓક્સાઇડ હશે તો કાર્બન સાથે રિએક્શન કરાવશો એટલે કાર્બન શું કરશે તો કે રિડક્શન કરતા તરીકે હશે, તમને શું મળી જશે, ઝિંક. તો ઝિંક તમે અલગ કેવી રીતે, મેં તમને લાસ્ટમાં એક પોઈન્ટ આપેલો છે ઝિંક ઓક્સાઇડ વાળો. ઝિંક ઓક્સાઇડ વાળો આપણે આગળના લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યો હતો. તો Cu નો જે ઓક્સાઇડ છે એની વાત આપણે હવે આગળના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.